કેમ છો? મજામાં? મારા મિત્રો, એવું કહેવાય છે કે આપણે આપણું તકદીર, આપણું નસીબ આપણે જાતે જ બનાવતા હોઈએ છીએ અને તેના માટે સકારાત્મક રીતે કાર્ય કરવાની જરૂર પડતી હોય છે. આવી જ કોઈ વાતને સુવિચાર તરીકે કોઈ અજ્ઞાતે ખૂબ સરસ રીતે લખ્યું છે. આજનો જે સુવિચાર છે તેનો વિષય છે જિંદગી, જીવન, લાઈફ. કોઈ અજ્ઞાતે લખ્યું છે કે થોડી આપણા હાથે અને થોડી તકદીરના હાથે લખાયેલી નાની નાની વાર્તાઓનો સંગ્રહ એટલે જિંદગી, જીવન, લાઈફ. મારા મિત્રો, વાત ખૂબ જ સીધી છે, ખૂબ જ સરળ છે અને એટલી જ મહત્ત્વની છે. આપણે આપણા જીવનમાં જન્મથી લઈને મરણ સુધી ઘણી બધી પરિસ્થિતિઓનો સામનો કરતા હોઈએ છીએ, ઘણું બધું શીખતા હોઈએ છીએ અને ઘણી બધી મજા પણ કરતા હોઈએ છીએ. આપણું જીવન, બાળપણ, યુવાની અને ઘડપણ આ બધાની વચમાં સમાપ્ત થાય છે અને દરેક પડાવ ઉપર દરેક પ્રકારની નાની નાની વાર્તાઓ આપણા જીવન સાથે જોડાયેલી હોય છે, જે આપણે જીવી હોય છે અને જાણી હોય છે. એટલે બસ મારા મિત્રો, વાત એટલી જ છે કે આપણે આપણા જીવનને કેવી રીતે જોઈએ છીએ, કેવી રીતે લઈએ છીએ, આપણે જીવનમાં શું કરવા માટે પ્રયાસ કરીએ છીએ, તેની ઉપરથી જ તકદીર પણ આપણને મદદ કરતું હોય છે. જ્યારે આપણે થોડી મહેનત આપણે જાતે કરીએ છીએ તો તકદીર પણ થોડી મદદ કરી જ દે છે. એટલે આવી જ રીતે થોડી થોડી રીતે આપણું જીવન ચાલે છે. એટલે થોડું આપણા હાથે અને થોડું કુદરતના હાથે, તકદીરના હાથે જે આપણું જીવન જીવાય છે અને જે જીવન જીવવામાં જે કાંઈ તકલીફો આવે છે, તેના જે કંઈ નિરાકરણો આવે છે, જેના કંઈ સોલ્યુશન આવે છે, બધું જ ભેગું થઈને એક વાર્તા બને છે અને આવી જ નાની નાની વાર્તાઓનો એક સમૂહ એટલે આપણી જિંદગી. બસ મારા મિત્રો, જિંદગી વિશે હંમેશા સકારાત્મક રહીએ, હકારાત્મક રહીએ, પોઝિટિવ રહીને આપણા જીવનને ઓર વધારે સારું, બહેતર બનાવવાનો પ્રયાસ કરતા રહીએ. થેન્ક યુ.